મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે। સીએ ભરત પટેલને એફઆરસીમાંથી સભ્યપદેથી હટાવાયા છે। ભરત પટેલે અમદાવાદ ઝોનના સભ્ય હતા। ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગને લઈને થઈ હતી ફરિયાદ। ખાનગી શાળા સંચાલકો ટ્રસ્ટમાંથી ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મુકાયા હતા અને એ અનુસાર આ કામગીરી થઈ હોવાની વિગતો મળી રહી છે। સીએ ભરત પટેલ કે જે ફી રેગ્યુલેટરી કમિટીમાં સભ્યપદે હતા તેમને હટાવાયા છે। કિંજલ મિશ્રા અમારા સંવાદદાતા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, વિગતો શું છે? देखो राज्य अंदर जितना पण भ्रष्टाचार साथे खतबड़ता अधिकारीओ छे अथवा तो तेनी सामे फरियादो छे तेनी सामे स्ट्रिक्ट एक्शन लेवानो जे निर्धार छे ते पण मुख्य प्रधान द्वारा करवामां आव्यो छे અને તેને લઈને જ આપ જુઓ અત્યાર સુધીમાં લગભગ ભરત પટેલ એક 10મો નંબર હશે કે જેમને કહી શકાય કે ફરજ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવ્યા છે। ભરત પટેલે એફઆરસીના સભ્યપદેમાંથી હટાવવામાં આવ્યા છે। ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગને લઈને તેની સામે ફરિયાદ હતી તે થઈ હતી। ખાસ કરીને ખાનગી શાળાઓના સંચાલકો અને ટ્રસ્ટમાંથી જે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા જેને લઈને તેમને સભ્યપદે પરથી તાત્કાલિક ધોરણે હટાવવાનો હુકમ છે તે કરવામાં આવ્યો છે। આભાર કિંજલ, તમામ જાણકારી બદલ।